નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટ ગ્રામ્યના ધોરાજીમાં કોળી યુવક હિમાલય બારૈયાની જે સરા જાહેરમાં કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, તેના કારણે ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે. કોળી સમાજના લોકો રોષે ભરાયા છે. હવે ડખો હતો હિમાલય બારૈયા છે તેના કાકા પરેશ બારૈયાનો, જેમાં આંગણિયા પેઢીથી જે પૈસા લીધા હતા તે નાણાકીય વ્યવહારમાં ડખો થયો હતો ને આને લઈને આરોપી જે ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા છે તેમના દ્વારા ટેલિફોનિક ફોન કરીને પરેશ બારૈયાને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે હિમાલય બારૈયા છે તેઓ મોર્નિંગ વોક માટે આઈઆઈટી જે વિસ્તાર આવેલો છે ધોરાજીનો જામકંડોળા જે બ્રિજ આવેલો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્રેઝા કારમાં બંને આરોપીઓ આવે છે ને હિમાલય બારૈયાના ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી દે છે. આ ઘટનાના કારણે કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે. તેમના દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને તેમને વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ત્યારે હત્યાને લઈને શું કહી રહ્યા છે ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજ, કઈ રીતની આખી ઘટના બની છે તે સાંભળો. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોળના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધીએ. જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આપણે સાંભળ્યા હતા એએસપી સિમરન ભારદ્વાજને. તેમના આ ઘટનામાં જે 2 આરોપીઓ છે તેમને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ દાખલ કરી દીધો છે. સાથે જ જે આવેદનપત્ર કોળી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે તે મામલે તેમણે કહ્યું કે જે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની વાત આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે તે મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે લોહિયાળ જંગ જાહેર રોડ ઉપર ખેલાયો છે તેના કારણે ફરી એકવાર ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવી ચર્ચા પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.